હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે. આજે આપણે બનાવીશું પાઉંભાજી. એનામાં આપણે લીધું છે 2 ચમચા જેટલું તેલ. તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય. આજે આપણે જે પાઉંભાજી બનાવીશું એ અલગ રીતે છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો પહેલા આપણે ઉમેરીશું ડુંગળી. આપણે એક ડુંગળી લીધી છે અને આવી રીતે સુધારી લીધી છે. ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારી છે. તો આપણે તેલમાં સારી રીતે ડુંગળીને પકાવી લઈશું. 2-3 મિનિટમાં થઈ જશે. આપણે ડુંગળી બ્રાઉનમાં આપણે પકાવવાની છે. 2 મિનિટમાં તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડી ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી તો સારી રીતે પાકી ગઈ. હવે એનામાં આપણે ઉમેરીશું લસણ, જે મેં 4 કઢિયા લીધી હતી અને આવી રીતના અને પછી એનામાં આપણે ઉમેરીશું ગજર ઉમેરી લીધા. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા મરચા. પછી એનામાં આપણે ટમેટા લીધા છે જે મેં આવી રીતના ઝીણા ઝીણા સુધારી લીધા છે. એ પણ આપણે બધી આપણે શાકભાજી ઉમેરી તેલમાં આપણું સારી રીતે એને પકાવ. તમે કુકર વગર, જે કુકર પ્રેશર કુકર આવે છે એના વગર પણ તમે પાઉંભાજી સારી રીતે બનાવી શકો છો તવામાં, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તવામાં પાઉંભાજી એનો સ્વાદ અલગ હોય. તો આપણે 3 મિનિટ સુધી ટમેટાને આપણે તેલમાં સારી રીતે પકાવીશું. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ટમેટા આપણા સારી રીતે પાકી ગયા છે. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લીધું છે 2 ચમચી જેટલા જીરો ધનિયા પાવડર પીસેલા, અડધી ચમચી આપણે હળદર લીધી છે, 2 ચમચી આપણે લાલ મરચા લીધા છે. પછી આપણે બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. હવે એનામાં આપણે 1 કટોરી જેટલું પાણી ઉમેરીશું. જે આપણે મસાલો ઉમેર્યો છે એ સારી રીતે કાઢી તો આવી રીતે આપણે પકાવીશું. હવે એનામાં ઉમેરીશું બટેકા, જે મેં વાપરી લીધા છે. હવે આપણે એને મિક્સ કરી નાખીશું. તો સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું ફ્રેન્ડ્સ, આવી રીતના. હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું 1 ચમચી જેટલો સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે ફરીથી મિક્સ કરીશું. આવી રીતના ચમચો તમારી પાસે હોય તો એના જે માહિતી પીછેથી આવી રીતના તમે દબાવશો. ટમેટા, ડુંગળી એ બધા સારી રીતે મિક્સ થઈ જશે અને એનામાં ગોળ થઈ જશે અને બધા સારી રીતે ગળી જશે. હવે તમે જોઈ શકો છો એનામાં જે લેન્સ હોય એ ના રહે. બધા આપણે પાઉંભાજીમાં મિક્સ થઈ જાય. હવે બધું સારી રીતે મિક્સ થયું છે. હવે એનામાં આપણે 2 કટોરી જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ આપણે ફરીથી મિક્સ કરીશું. જે એનામાં આવી રીતના બટેકા નથી મિક્સ થયા એ બધું થઈ જશે. એટલે આપણે પાણી જે ઉમેર્યું છે એ આપણે સારી રીતે એનામાં ચૂસી. હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ 2 ચમચી જેટલું આપણે લીધું છે પાઉંભાજીનો મસાલો આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે ગરમ મસાલાથી પણ આવી રીતે ટેસ્ટી બનાવી શકો છો. ગરમ મસાલો કાંઈ ઉમેરવાની જરૂર નથી. જો તમને ઉમેરવો હોય તો તમારી મરજી નાખવા, એમાં પણ બનાવશો તો સારું બનશે. તો આપણે 2 મિનિટ સુધી એને આપણે પકાવીશું. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઉપરથી જે એનામાં તેલ તમે જોઈ શકો છો. તેલ આવી રીતે બંને બાજુ થોડું તેલ મૂકી દે જ્યારે પાઉંભાજીનો મસાલો, ત્યારે તમે સમજી જવાનું કે આપણે પાઉંભાજીનો મસાલો છે એ તૈયાર થઈ ગયું છે. એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા આપણે ઉમેરી નાખ્યા છે. હવે જે પાઉંભાજીનું મસાલાનું જે આવે છે ચમચો, એનાથી તમે દબાવશો. એ જે પણ એનામાં ટમેટો કે બટેકું આવી રીતે રહી ગયું હશે તો એ આવી રીતે જોઈ નાખશે, મિક્સ થઈ જશે. બટર કે એનામાં તમે ઘી પણ ઉમેરી શકો છો. એનાથી પણ બહુ સ્વાદિષ્ટ સારું આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પાઉંભાજી તો તમે બનાવી હશે, પણ આવી રીતે તમે ક્યારેય પણ ન બનાવી હશે. તો એકવાર તમે પાઉંભાજી આ જરૂરથી તમે ટ્રાય કરજો. જો તમે થોડી ભાગતી હોય એમ જે પાઉંભાજીનું શાક હોય છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી નાખી છે આવી રીતે. અને તમે જોઈ શકો છો પાઉંભાજી આપણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આવી રીતે તમે બનાવશો ફ્રેન્ડ્સ, તમે તલમાં કે તમે રેકડીમાં પાઉંભાજી ખાતા હશો એ પણ તમે ભૂલી જશો. એ મારી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એનામાં આપણે 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું. ઘી આપણું સારી રીતે પીગળી જશે તો એનાથી સ્વાદ બહુ સારું આવશે આવી રીતે. પછી આપણે મિક્સ કરી તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગઈ છે પાઉંભાજી, ટેસ્ટી સ્વાદિષ્ટ. ઘરમાં તમે આવી રીતે બનાવો. આ રેસીપી તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમને નાસ્તો લાગશે પાઉંભાજીનો. તો ભાજી આપણી થઈ ગઈ છે તૈયાર. જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને ફ્રેન્ડ્સ, તમારે દોસ્તો, તમારે ફ્રેન્ડ સાથે તમે આ રેસીપી મારી જરૂર શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. અને બાજુમાં બેલ આઇકન હોય છે એને પણ તમે દબાવજો. તો જો બી હું તમારે સે વિડીયો શેર કરીશ રસોઈમાં કે નાસ્તામાં, એ તમારે કને પહેલે પહોંચી આવશે.
તો ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.